સહકારી મંડળીના સભ્યોનું કારસ્તાન સામે આવ્યું છે। 5 ખેડૂતની ખોટી સહી કરીને 15 લાખનું ધિરાણ મેળવવામાં આવ્યું। શ્રીયા સેવા સહકારી મંડળીના ચેરમેનનું આ કારસ્તાન મંત્રી અને સભ્યએ મળીને ₹15 લાખનો ચૂનો ચોપડ્યો છે। 5 ખેડૂતોના નામ 3-3 લાખનું ધિરાણ ઘર ભેગું કર્યા હોવાનું કારસ્તાન સામે આવ્યું છે। જોકે તેની સામે ક્યારે કાર્યવાહી કરાશે તે પ્રશ્ન છે। તો ₹15 લાખની ઉચાપતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 5 જેટલા ખેડૂતોના 3-3 લાખનું ધિરાણ ઘર ભેગું કર્યું છે। ખોટી સહી કરવામાં આવી અને ખોટી સહી કરીને આ ધિરાણ મેળવવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, એક તરફ ખેડૂતોને સહાય આપવાનું સરકાર વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતો સાથે જ આ પ્રકારના કારસ્તાન કરવામાં આવે છે, શું વિગત? જનતા ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સાથે તેમની મંડળીમાંથી ખેડૂતોના નામે પૈસા ઉપડી ગયાનો મામલો છે તે સામે આવ્યો છે। મામલો છે કાંકરેજના સિયા ગામનો। સિયા સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી અને સભ્યનું આખું આ કારસ્તાન છે। ચેરમેન, મંત્રી અને સભ્ય ત્રણેય સાથે મળીને 5 ખેડૂતોની ખોટી સહી કરીને એક બાહેંધરી પત્રક ભરી દીધું અને તેને બનાસ બેંકની શાખામાં જમા કરાવીને બનાસ બેંકમાંથી 3-3 લાખ એટલે કે કુલ 15 લાખનું ધિરાણ છે તે લઈ લીધું હતું। મહત્વની વાત છે કે આ સમગ્ર મામલાને લઈને ખેડૂતોને જાણ થઈને તે બાદ ઘટનાની જાણ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટરને થતા અત્યારે સિનિયર ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી ને તે બાદ ચેરમેન કુમાર કરશનભાઈ રબારી, મંત્રી સખફા મેવાભાઈ રબારી અને સભ્ય પ્રકાશ રૂપાભાઈ સુથાર સામે અત્યારે જે બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર છે તેમને સમગ્ર મામલાને લઈને થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે 3 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જનતા જી આભાર ધવલ સમગ્ર માહિતી।